ગુજરાતનો આવાજ। રાજકોટમાં રાજ્યસભાના સાંસદોની ચૂંટણી તેમજ લોકસભાના સાંસદોની ચૂંટણી ભંગાણનો દોર યથાવત। રાજકોટના ધોરાજી વિધાનસભા આમ આદમી પાર્ટીના વર્ષ 2022ના ઉમેદવાર એવા વિપુલ સખિયાએ આપ્યું રાજીનામું। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોવાનું આવ્યું છે સામે। પોતાના અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું હોવાનું આવ્યું છે સામે। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ સખિયાને મળ્યા હતા 30,000 જેટલા મત મેળવવાના હતા। હું વિપુલ સખિયા આમ આદમી પાર્ટી 2022 પૂર્વ ધારાસભ્યનો ઉમેદવાર આજ રોજ આમ આદમી પાર્ટીમાંથી મારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું અને મેં આ રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી દીધું છે અને જે પણ ઉપલેટા અને ધોરાજીની જનતાએ 2022ની વિધાનસભાના ચૂંટણી દરમિયાન જેને મને સાથ સહયોગ સપોર્ટ અને જે પણ મતદાતાઓએ મત આપ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજું કે જે ચૂંટણી હતી એની પહેલા પણ હું સતત લોકો માટે લડતો રહ્યો હતો અને હાલમાં રાજીનામા આપ્યા પછી પણ મારી લડત ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં ઉપલેટા અને ધોરાજીની જનતા માટે હું હંમેશા દરેક કામ માટે તત્પર રહેવાનો છું અને આજ રોજ હું આમ આદમી પાર્ટીમાંથી અંગત કારણોસર રાજીનામું આપું છું। યુવા નેતા તરીકે પ્રસિદ્ધ થયેલ વિપુલ સખિયાએ અચાનક રાજીનામું આપતા રાજકોટ જિલ્લામાં રાજકીય ચર્ચાએ ખૂબ જોર પકડ્યું। આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા સાથે તેમના નજીકના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ રાજીનામા આપશે તેવી સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે। વિપુલ સખિયા અચાનક રાજીનામું આપતા આમ આદમી પાર્ટીમાં ફરીવાર ભંગાણ સર્જાયું। આગામી દિવસોમાં વિપુલ સખિયા ભાજપનો કેસરીયો કરે કે કોંગ્રેસનો હાથ પકડે તેના પર સૌ કોઈની નજર। લોકહિતના કાર્યો માટે ભૂતકાળ વર્તમાનની જેમ ભવિષ્યમાં પણ લોકો માટે લડીશ અને અવાજ બનીશ તેવું પણ વિપુલ સખિયાએ જણાવ્યું છે। રાજીનામાની બાબતને લઈને સમગ્ર રાજકોટ જિલ્લાના રાજકારણમાં ચર્ચા અને ગભરાટ શરૂ થવાનું સામે આવ્યું। આમ આદમી પાર્ટીના વિપુલ સખિયાએ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને પણ પછડાટ આપી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।